બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવતા એક શિક્ષકની શાળામાંથી બદલી થઈ અને આ બદલી થતાની સાથે આમ તો સોશિયલ મીડિયામાં તમે અનેક જે શિક્ષકો હોય છે આ શિક્ષકોની બદલીને જ્યારે થાય છે ત્યારે વિદ્યાર્થીઓ રડતા જોયા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવતા આ શિક્ષકની બદલીથી અને આ શિક્ષકની બદલી થતા જે વિદ્યાર્થીઓ હતા આ વિદ્યાર્થીઓની સાથે ગામ લોકો પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યા તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના સુરજપુરા અને જુવળ ગામની છે। આજે આ ગામ છે, આ ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે અને આ પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ છે। જોકે 1 થી 8 ધોરણમાં વિજયનગરના એક શિક્ષક જીવરાજભાઈ નીનામા, આ જીવરાજભાઈ નીનામા છેલ્લા 18 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે। જોકે શિક્ષક તરીકે ફરજ બજાવતા આ શિક્ષકને એટલી હદે તેમની કામગીરી લોકોમાં દેખાણી કે આ શિક્ષકની જ્યારે બદલી થઈ ત્યારે વિદ્યાર્થીઓની સાથે ગામ લોકો પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યા। જોકે આ જે ધ્રુસકે ધ્રુસકે રડ્યા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જોકે આ શિક્ષક છે જીવરાજભાઈ નીનામા એ પોતે વિજયનગરના એક ગામના છે અને છેલ્લા 18 વર્ષથી જે સુરજપુરા, જુવળ અને ચેખલા ગામ છે આ ગામમાં આવેલી જે પ્રાથમિક શાળા છે આ પ્રાથમિક શાળામાં છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવે છે। આમ તો શિક્ષકનું કામ છે જ્ઞાન પાથરવાનું, જ્ઞાન થકી જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓનું જે અજવાળું છે અને આ જ્ઞાનનું અજવાળું બાળકોમાં પ્રસરે તેનું કામ છે આ શિક્ષકનું। અને આ શિક્ષકનું કામ એટલી હદે આ લોકોમાં જોવા મળ્યું કે આખરે જ્યારે આ શિક્ષકની બદલી હતી ત્યારે વિદ્યાર્થીઓ તો રડતા જોવા મળ્યા, પરંતુ તેની સાથે જે ગામના લોકો હતા, જે વડીલો હતા તે પણ રડતા જોવા મળ્યા। જોકે આ જીવરાજભાઈ જે નીનામા છે આ નીનામાની હાલ દાંતાની એક પ્રાથમિક શાળા છે, આ પ્રાથમિક શાળા ખાતે બદલી થઈ છે। તમે પહેલા એ દ્રશ્યો જુઓ કે જે શિક્ષકની બદલી થઈ છે આ શિક્ષકની બદલીની સાથે જે વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓની સાથે જે ગામ લોકો હતા આ ગામ લોકો પણ રડતા જોવા મળ્યા છે। પહેલા તમે વિડીયો જુઓ। તમે જોયું તે પ્રકારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ જે શિક્ષક છે આ શિક્ષકની બદલી થતાની સાથે જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓની સાથે જે ગામ લોકો છે, ગામના વડીલો છે આ વડીલો પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને આ શિક્ષકને આંસુભરી વિદાય આ શિક્ષકને આપવામાં આવી। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે ગામના સરપંચ હિંમતસિંહ ચૌહાણ છે તેમનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે સરપંચે કહ્યું આ જીવરાજભાઈ નીનામા છે તેઓ વિજયનગર તાલુકાના એક ગામના છે અને છેલ્લા 18 વર્ષથી અમારે ગામની જે પ્રાથમિક શાળા છે આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા। આ એટલી હદે આ શિક્ષક પોતાનું કામ સર્વશ્રેષ્ઠ કરતા હતા કે છેલ્લે તેમની વિદાય હતી ત્યારે વિદ્યાર્થીઓ રડવા લાગ્યા। એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સાથે આખું ગામ પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યું। અમને આ શિક્ષકને હંમેશા ખોટ રહેશે આ પ્રકારનું જે સરપંચ હતા આ સરપંચે નિવેદન આપ્યું હતું। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।